જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો શરૂ કરીએ વિડીયો। ધનતેરસના દિવસે આ ઉપાય તમારે ખાસ કરવાનો છે, જેના કારણે તમારી લક્ષ્મીજીની કૃપા બની રહેશે। ધનતેરસના 13 દીવડાથી તમારે આ ઉપાય કરવાનો છે, તો આખું વર્ષ તમારા પરિવાર ઉપર લક્ષ્મીજીની કૃપા બની રહેશે। ધનતેરસથી 5 દિવસીય દિવાળી પર્વની શરૂઆત થઈ રહી છે। ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની 13મા દિવસે મનાવવામાં આવે છે। આ શુભ પ્રસંગે માં લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે। આ સાથે ધનતેરસ પર સોનું, ચાંદી અને નવા વાસણો ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। આ દરેક ધાર્મિક કાર્યોની સાથે આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજાની સાથે સાથે વિશેષ ધાર્મિક વિધિઓ કરવાથી ઘણા ફાયદાઓ મળે છે। ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાની આવક સારી રહે છે અને દેવી લક્ષ્મીમાં વિશેષ કૃપા થાય છે। તો ચાલો જાણીએ નાણાકીય લાભ માટે ધનતેરસના દિવસે કયા વિશેષ ઉપાયો કરવામાં આવે છે। ધનતેરસ ક્યારે છે? વૈદિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કૃષ્ણ પક્ષની 13મી તિથિનો દિવસ એટલે કે 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગે શરૂ થશે અને 19 ઓક્ટોબરના રોજ બપોરે 1:51 વાગે પૂરો થશે। પરિણામ આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે। ધનતેરસના દિવસે કરવામાં આવતા ઉપાયો: 13 દીવા પ્રગટાવવા। ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવવા જોઈએ। ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન કુબેર અને ઘરમાં રાખેલી તિજોરીની પૂજા કરવી જોઈએ। પૂજા દરમિયાન ચંદન, ધૂપ અને દીપ, નૈવેદ્ય, ફળો અને ફૂલો અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ અક્ષય કુબેરાય વૈશ્વણાય ધન ધાન્ય અધિપતે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દપય દપય સ્વાહા મંત્રનો જાપ કરવો જોઈએ। આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે। તિજોરીમાં દેવી લક્ષ્મીની તસવીર। ધનતેરસના દિવસે તિજોરી અથવા ગલ્લામાં મા લક્ષ્મીજી કમળ પર બેઠેલા દેવી લક્ષ્મીની ધનનો વરસાદ કરી રહ્યા હોય તેવી તસવીર મૂકવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની આવી છબી તિજોરીમાં રાખવામાં આવે છે ત્યાં સુખનો વાસ રહે છે। મુખ્ય દરવાજા પર શુભ પ્રતીક બનાવો। ધનતેરસના દિવસે હળદર અને ચોખાને પીસીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી મુખ્ય દરવાજા પર ઓમનું પ્રતીક બનાવો। આ પ્રતીક દેવી લક્ષ્મીના સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે। આમ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। લવિંગની જોડી અર્પણ કરો અને શંખથી ઘરને શુદ્ધ કરો। આ ઉપરાંત ધનતેરસના દિવસે પૂજા દરમિયાન દેવીને લવિંગની જોડી અર્પણ કરવી જોઈએ। આવું કરવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે। પૂજા પહેલાં અને પછી જમણા હાથના શંખને સ્વચ્છ પાણીથી ભરો અને તેને ઘરની આસપાસ છાંટો। આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બને છે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।
હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.